નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પર્યુષણના 5મા દિવસે શ્રી કલ્પસૂત્રના વાંચનમાં આવેલ ભગવાન મહાવીરના જન્મ વાંચનની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી. જૈનોમાં પર્યુષણના 5મા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જન્મ થયો, ભગવાન કેટલો સમય માતાના ગર્ભમાં રહ્યા તથા તે વખતે કયા પ્રકારનું વાયુમંડળ હતું તેની માહિતી ગુરુ મહારાજે શ્રાવક શ્રાવિકાઓને આપી હતી. આચાર્ય નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મરત્ના શ્રીજી મહારાજ તથા સાધ્વીજી રાજધર્મા શ્રીજી મહારાજે જણાવ્યું હતું કે જે વખતે ભગવાનનો જન્મ થયો ત્યારે ભાવિકોએ થાળીઓ વગાડી ગીતો ગાઈને ગગનભેદી નાદ કર્યો. ઘણા ભાવિકોએ શ્રીફળ વધેરી અને ચોખાથી ભગવાનના વધામણા કર્યા. ત્યારબાદ ભગવાનને પારણામાં પધરાવીને અષ્ટ પ્રકારી પૂજા પણ કરાઈ અને ભગવાનનું હાલરડું પણ આ પ્રસંગે ગવાયું. આજે ભગવાનને પારણામાં પધરાવવાનો લાભ કોકિલાબેન સહપરિવારે લીધો હતો. સંઘમાં ત્રિશલા માતાને આવેલા 14 ચાંદીના સ્વપ્નો ઝુલાવીને ઊંચી બોલીઓ બોલી પારણાના લાભાર્થી અર્ચિત પરિવારના ઘરે વાતે ગાતે ચતુર્વિધ સંઘ પધાર્યો હતો, જ્યાં સાધ્વી શ્રી ધર્મરત્ના શ્રીજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું હતું. આસનની અંદર રહેલા સર્વે જૈનો શ્રાવક અને શ્રાવિકાઓ પર્વાધિરાજની પર્વ પર્યુષણની આરાધના તન મન ધન મન વચન કાયાથી આજે વિશ્વમાં બધા કરી રહ્યા છે. પર્વાધિરાજ એટલે એમ કહેવાય કે અમારા જૈનોના જેટલા બી 12 મહિનાના પર્વ આવે છે એમાં રાજા તરીકે હોય તો પર્વાધિરાજ કહેવાય છે. અને આ પર્વાધિરાજને અમારા ભાષાની અંદર પર્યુષણ કહીએ છીએ. એ પર્યુષણ એટલે કહેવાય છે કે પરિપૂર્વક ઉષ ધાતુ છે. એટલે ચારે બાજુથી પરી એટલે ચારે અને ઉષ એટલે કે ગરમ, ચારે બાજુથી આપનો આત્મા વિષય કસાય રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભથી એટલો બધો મલિન થઈ ગયો છે અને ગરમ થઈ ગયો છે. અને એ આત્માને ઠંડક આપવાનું કામ પર્વાધિરાજ પર્વ પર્યુષણમાં કરેલી એ આરાધના આત્માને ઠંડક આપે છે. અને બીજી રીતે કહેવાય છે પજ્જોષના. પજ્જોષના એટલે દેહથી ભિન્ન રહીને આત્મભાવમાં વસવું એ પજ્જોષના. બીજું છે પર્યુપશમના. પ્રતિકૂળ અનુકૂળ સંયોગમાં સમભાવમાં અમારા આત્માને રાખવાનું છે એને પર્યુપશમના કહેવાય. પર્યુષમના એટલે કસાઈનો જય કરવો. ચોથા નંબરમાં પજ્જુષનમ એટલે મન વચન કાયાથી સેવા પરસ્પર બધાની કરવી જોઈએ. પાંચમું છે પરિસમંતાત શ્રમનાશ્રમઃ. જીવમાંથી શિવ બનાવે એ પર્વાધિરાજ પર્વ પર્યુષણ છે. અને છઠ્ઠું છે પરિસમંતાત ભૂષણમ પ્રીતિ. ગુણાનુરાગી બનાવે એને પર્વાધિરાજ પર્વ પર્યુષણ. અને પર્યુક્ષમના એટલે ક્ષમા માગવી. આ પર્વાધિરાજની અંદર 3 દિવસ લક્ષ્મી સુરીશ્વરજી મહારાજાના અમારા વ્યાખ્યાન એમાં પણ કર્તવ્ય શ્રાવકના આવી ગયા. ત્યાર પછી આ છેલ્લા 4 દિવસમાં મહાન એવા જૈનોનું સૂત્ર કલ્પસૂત્ર, એ કલ્પસૂત્રનું વાંચન કરતાં કરતાં ભગવાન મહાવીરના 27 ભાવ અને એ ભાવમાં આજે પરમાત્માનું જન્મ વાંચન આવતા અમારા જૈનોને એટલો બધો હરખ થઈ રહ્યો છે કે ભગવાન મહાવીરનો જન્મ વાંચન આ દિવસે કોઈ પણ ઘરમાં રહેતું નથી. બધા જ જન્મ વાંચન સાંભળવા આવે છે. અને પરમાત્મા જન્મને ધારણ કરે છે શેના માટે? તો કે અજન્મા બનવા માટે જ આ પરમાત્મા જન્મ લે છે. એ અમારું આજનું મહાવીર જન્મ વાંચન એમાં અમારા જૈનો ખૂબ ધામધૂમથી ઉજવે છે. બોલો મહાવીર સ્વામી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.